આજે પ્રેસ કોન્ફરન્સ છે ચૂંટણી પંચની, એ પ્રેસ કોન્ફરન્સે સંપૂર્ણપણે એમને ઉઘાડા કરી દીધા કે તમે છો એક ઓટોનોમસ બોડી, તમે છો એક સ્વાયત્ત સંસ્થા, પણ તમે એકચ્યુઅલી સ્વાયત્ત નથી. તમે સરકારના પ્રેશરથી સરકારમાં બેઠેલી જે રાજકીય પાર્ટી છે એ પાર્ટીના પ્રભાવ અને દબાણ હેઠળ કામ કરી રહ્યા છો, અથવા તો તમે એમના ચમચા છો, અથવા તો તમે મતલબ તમે સ્વતંત્ર નથી. મૂળ વાતે તમારે એને જે રીતે લેવું તે લો, પણ સ્વતંત્ર નથી. રાજ્યનો દેશનો ચૂંટણી આયોગ જે છે સ્વતંત્ર નથી. એ પ્રેસ કોન્ફરન્સથી આપણને આ સમજમાં આવે છે. એક બીજો સવાલ છે, જુઓ. आपने कहा कि बार बार कहा कि आपको दो सवाल पूछिए, अगर देर से आप देते हैं, आप सवाल उठाते हैं तो आपको एफिडेविट देना पड़ेगा। अखिलेश यादव ने 18,000 नामों की एफिडेविट दिया हुआ है। ये राजनीति में बार बार सवाल उठ रहा है कि आपने उसका जवाब नहीं दिया।